હોટલ કે રેસ્ટોરન્ટમાં મળે તેવી ધાબા જેવી મસાલા છાશ આજે આપણે ઘરે જ બનાવીશું। આમ તો તમે કોઈ પણ ચાટ, શરબત, જ્યુસ કે ફ્રૂટ પર છાંટીને યા તો સલાડ પર છાંટીને ખાશો તો દરેક વસ્તુનો સ્વાદ બમણો થઈ જશે। ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે તેવો, ગેસ એસિડિટીમાં સંપૂર્ણપણે રાહત આપે તેવો, પિત્ત પ્રકૃતિને શાંત કરે તેવો આ હેલ્ધી છાશનો મસાલો આપણે તૈયાર કરીશું। તેના માટે 250 ગ્રામ આપણે ફુદીનો લેવાનો છે। 200 થી 250 ગ્રામ ફુદીનો તમે એડ કરશો તો છાશનો મસાલો ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે। ફુદીનાને પાણીમાં ધોઈને આ રીતે પાન અલગ પાડી દેવાના છે। આગળના કુમળા ડાળખા સાથે તમે ફુદીનાના પાન લઈ શકો છો। આ રીતે બધા જ પાનને મેં ડાળખાથી અલગ કરી દીધા છે અને ઘરમાં જ તેને કોટન કપડા ઉપર સૂકવી દીધા છે। હવે 100 ગ્રામ ધાણાને પણ આપણે ચોખ્ખા પાણીમાં ધોઈને ધાણાને આપણે ડાળખા સાથે જ કોટન કપડા ઉપર ઘરમાં જ સૂકવી દેવાના છે। સેમ તેની સામે 50 ગ્રામ લીમડો પણ આપણે ચોખ્ખા પાણીથી ધોઈને ડાળખાથી દૂર કરીને લીમડાના પાનને આપણે ઘરમાં સૂકવીને આ રીતે એકદમ કડક ના થાય ત્યાં સુધી આપણે સૂકવી દેવાના છે। આ રીતે ઘરમાં સૂકવવાથી એકદમ પાન બધા લીલાછમ રહેશે અને તેના ગુણ પણ જળવાઈ રહેશે। તમારે જ્યારે પણ છાશનો મસાલો બનાવવાનો હોય ત્યારે આગલા દિવસે આ ત્રણેય વસ્તુને આપણે સુકવણી કરીને તૈયાર કરી લેવાની છે। હવે એક કડાઈમાં ધીમા તાપે આપણે ગેસ, કબજિયાત, એસિડિટી મટાડી પાચન શક્તિ સુધારે તેવું જીરું આપણે 6 ચમચી, ઉનાળાની ગરમીમાં કફ, પિત્ત, વાયુ પ્રકૃતિને બેલેન્સ કરી પેટને ઠંડક આપે તેવા આખા ધાણા આપણે 4 ચમચી લેવાના છે। 8 થી 10 નંગ કાળા મરી અને 1 ઇંચ તજનો ટુકડો આપણે લઈને આ બધી જ વસ્તુને આપણે 1 થી 1.5 મિનિટ સુધી શેકી લેવાનું છે। આને આપણે વધારે નથી શેકવાનું, ફક્ત 1 થી 1.5 જ મિનિટ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે શેકી લેવાના છે, જેથી કરીને તેની અંદર રહેલું મોઇશ્ચર જતું રહે અને લોંગ ટાઈમ સુધી મસાલો આપણો બગડે નહીં। હવે આ બધી જ વસ્તુને આપણે એક ડીશમાં લઈને તેને 2 મિનિટ સુધી ઠંડી થવા દેવાની છે। આ રીતે બધા મસાલાને શેકી લેવાથી મસાલા છાશનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। મસાલો ઠંડો પડે એટલે તેને મિક્સર જારમાં લઈને 2 ચમચી મીઠું અને પેટને ફાયદાકારક એવું સંચળ પાવડર પણ આપણે 2 ચમચી એડ કરીશું। આ મસાલાને આપણે એકદમ ફાઇન પાવડર બનાવીને તૈયાર કરવાનો છે। તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ પીસીને તૈયાર થઈ ગયો છે। આ મસાલામાં વપરાયેલી દરેક વસ્તુને આપણે શેકીને ઉપયોગમાં લીધી હોવાથી આ મસાલો આપણે એરટાઇટ કન્ટેનરમાં પેક કરીને બહાર જ મૂકી રાખવાથી 1 વર્ષ સુધી આવો ને આવો રહે છે। હવે સૂકવેલા દરેક પાનને આપણે મિક્સરની મોટી જારમાં આપણે બધી વસ્તુને ભેગી કરીને એકદમ ફાઇન પાવડર બનાવી લેશું। આ રીતે મિક્સરની અલગ અલગ જારમાં અથવા તો કોઈ પણ એક જારમાં બધું સાથે મિક્સ કરીને પણ તમે ફાઇન પાવડર બનાવી શકો છો। ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે તેવો આ મસાલો ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે। જે ના પીતા હોય છાશ તે લોકોને પણ પીવાનું મન થાય તેવો આ સ્વાદિષ્ટ મસાલો બનીને તૈયાર થાય છે। આપણા બધા જ લીવ્સનો સરસ ફાઇન પાવડર બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો કેવો લીલોછમ પાવડર બનીને તૈયાર થયો છે। હવે પીસીને તૈયાર કરેલો બધો મસાલો અને આ લીવ્સનો પાવડર પણ આપણે ભેગો કરી દઈશું। આ બધી જ વસ્તુને પ્રોપર આપણે મિક્સ કરી દેવાની છે। ખરેખર આ મસાલો ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે। સલાડ, ચાટ, શરબત, જ્યુસ, ફ્રૂટ પર કે લીંબુ શરબતમાં પણ આ મસાલો તમે જો એકવાર ટ્રાય કરશો તો ચોક્કસ તે માટે તમે બનાવવા માટે તૈયાર થઈ જશો। આ મસાલાનો સ્વાદ વધારવા 1 ચમચી શેકેલા જીરુંને દરદરું વાટીને મેં આ મસાલામાં મિક્સ કરી દીધું છે। આ મોંઘાદાટ કે ભેળસેળવાળા ચાટ મસાલા કે છાશના મસાલાની જગ્યાએ તમે આ રીતે ઘરે જ મસાલો બનાવીને 1 વર્ષ સુધી એરટાઇટ ડબ્બીમાં પેક કરીને રાખી શકો છો। મલ્ટીપર્પઝ યુઝ માટે આ મસાલો ખૂબ જ એવો ફાયદાકારક અને ટેસ્ટફુલ બનીને તૈયાર થાય છે। પાણીપુરી બનાવો ત્યારે તેમાં જે ફુદીનાનું તીખું પાણી બનાવો છો તેમાં પાણીમાં ફક્ત ચીલી પેસ્ટ અને આ મસાલાને 2 થી 3 ચમચી એડ કરી દેવાથી એકદમ ટેસ્ટફુલ પાણીપુરીનું તીખું પાણી બનીને તૈયાર થશે। તમારો ટાઈમ પણ બચશે અને ફટાફટ આ ફુદીનાનું ટેસ્ટફુલ પાણી બનીને તૈયાર થશે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। મલ્ટી યુઝ હેલ્ધી મસાલો તમે જરૂર ટ્રાય કરજો। હવે મસાલા છાશ બનાવવા માટે માટીના વાસણમાં મેં દહીં જમાવી દીધું હતું, અથવા તમે જમાવેલા દહીંને આ રીતે માટીના વાસણમાં મૂકી દેશો, દહીં એકદમ કડક અને ક્રીમી બનીને તૈયાર થશે। એમાં થોડું પાણી એડ કરીને તમને પસંદ હોય તેટલી ઘટ્ટ છાશ આપણે તૈયાર કરવાની છે। તેમાં થોડા બરફના ક્યુબ નાખીને તૈયાર કરેલા મસાલાને આપણે તેમાં એડ કરી દઈશું
આ મસાલો તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછો વધારે યુઝ કરી શકો છો. આ રીતે બનાવેલી મસાલા છાશ ભોજનનો પણ સ્વાદ બમણો કરી દે તેવી બનીને તૈયાર થાય છે. આ રીતે બનાવેલા મસાલાનો છાશમાં ઉપયોગ કરવાથી ઉનાળામાં પેટને ઠંડક મળે છે, સાથે ગેસ અને એસિડિટી જેવી તકલીફ દૂર થાય છે. કફ, પિત્ત, વાયુ પ્રકૃતિનું બેલેન્સ કરતી આ છાશના મસાલાની રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો. જમ્યા પછી આ 1 ગ્લાસ મસાલા છાશ પીવાથી તમારી પાચન શક્તિમાં પણ ખૂબ જ એવો સુધાર આવે છે. આ રીતે તમે પણ ઘરે એકદમ આસાનીથી અને ફટાફટ છાશનો મસાલો કે ચાટ મસાલો તમે તૈયાર કરી શકો છો. બધા લીવ્સને જો તમે આગલા દિવસે સુકવણી કરીને તૈયાર કરી લેશો તો છાશનો મસાલો એકદમ ફટાફટ બનીને તૈયાર થાય છે. આજની રેસીપી તમને યુઝફુલ લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.